તમે જવા જશો. જો ગુડ મોર્નિંગ તો કીધું ને. હા, ગુડ મોર્નિંગ ગાઈસ. ઊંઘવા છું ને એટલે. તો જો ઉઠીને મેં પેલા વાલ બાફા મૂકી દીધા, કાલે રાતે પલાળવા મૂક્યા હતા મોડા અને ભાત પણ મૂકી દીધા ને એ બે મૂક્યું. ભાત મૂક્યા અત્યારે જ મૂક્યા, હજી ત્યાં સુધી ચા બનાવી નાખી. ચા થઈ જાય પછી મેં કીધું ભાત ચા થઈ ગઈ છે. મમ્મી ની દવાઈ કાઢે છે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આ દવાઈ કાઢે છે મમ્મી અને પપ્પા આ બ્રશ કરે મારો વાર. જય સિયારામ, જય સીતારામ. આજે શનિવાર છે, આજે હનુમાનજીનો વાર છે અને આજે તો શું હનુમાનજીના મંદિરે દર્શન કરવા બધા જતા હશો. અમે પણ જઈએ છીએ. તો બધાને जय सीताराम, जय सियाराम। तो आज का सुविचार है, बहुत खुश नसीब होते हैं वो लोग जिनके पास भरोसेमंद रिश्ते और मित्र होते हैं। जय श्री कृष्ण। तो गाइस વાગી ગયા છે બપોરના 12 અને આપણે જમવા બેસી ગયા છીએ. આજે જમવામાં છે સવારમાં એને પપ્પા નાસ્તો લાયા હતા ઢોકળાનો, તો સવારે મેં નહોતા ખાધા એટલે અત્યારે એ છે ઢોકળા છે, ગ્રીન ચટણી છે, રેડ ચટણી છે અને વાલ ભાત છે થોડાક. તો આવી જાઓ બધા ઢોકળા ખાવા જમવા માટે. તો મળીએ થોડી વાર પછી. શું કેવું છે જે મેં કાંડ કર્યો એના વિશે? પણ તું હરખી રીતે બનાવાય ખાલી પણ હાથ અડી ગયો. આમ જો આ શું થઈ ગયું. જો ગાઈઝ વિડીયો બનાવવાના ચક્કરમાં રેડ ચટણી ઢોળાઈ ગઈ છે અને બધું જો કર્યું છે. તો હવે છે અને છે. તો જો મેં જમી લીધું છે અને જમીને હું આટા મારું છું અને મૌલિક પણ જમીને બેઠો છે, ભૂમિ બેઠી છે અને ટીવી હેલો ગાઈસ, વાગ્યા છે સાંજના 5:30 અને અમે તો થોડું ઘણું બપોરે આરામ કરીને ઉઠી ગયા છીએ. ટીવી જોતી હતી. મમ્મી જો આયા આડલો પહેરી. આજ બપોરે એટલા શૂટિંગમાં બિઝી થઈ ગયા હતા કે વ્લોગ ન લેવાનો. બહુ શૂટિંગ આજ મમ્મીને શૂટિંગ કરવાનું હતું. રીલ્સ આવી જાય છે, તમે જોઈએ છે યુટ્યુબમાં પણ છે, તમે ઇન્સ્ટામાં પણ જોઈ શકો છો. અમારી ઇન્સ્ટા આઈડી હું તમને મેન્શન કરીશ, ઇન્સ્ટા આઈડી મમ્મીનું, એમાં તમે જોઈ શકો. કરેલું છે અંદર, તો તમે પછી મારે શેર કરવાની જરૂર નથી. તો અંદર જે આપણી ઇન્સ્ટા આઈડી છે એમાં તો અમે રીલ્સ મૂકી છે, જોઈ લેજો. તો વિચાર છે કે અમે ફની રીલ્સ બનાવીએ, શૂટ કરીએ, પણ જોઈએ હવે. બનાવી બનાવી છે કાલ ગમે ત્યારે જોઈએ. ફની રીલ્સ લાઈક કોઈ પણ રીલ્સ બનાવવાની ચાલુ. બપોરે જમ્યા પછી મેં જમું ને પછી ક્લિપ લેવા આવી નહીં. બસ બપોર વીજ્યા હતા. આજો હાડ લરખો કરે સાસોડી. પીળી કેસરી ઓરેન્જ આમાં રેડ દેખાય પણ ઓરેન્જ છે. હે કરો કઈ નહીં, આ ભેળ બનાવવાની છે ને તો તૈયારી કરું. હમણાં વગાડો. બહુ સારું. આજે સાંજે જમવામાં ભેળ બનાવવાનું છે. ઓકે. અને સાડીમાં બહુ ગરમી થતી હતી તો કપડા ચેન્જ કરી લીધા અને ચાલવા જવાનું છે, પણ બહાર બહુ તડકો છે અત્યારે, તો જવા એમ છે નહીં. એટલે આ બધી તૈયારી કરી લઈ, થોડો તડકો જતો રહે પછી તૈયારી કરી શાંતિથી બેહાય નીચે. તારા હું કપડા મેં બાથી લઈ લીધા, હંકેલવા બેવું.
પછી વાળ કપડાં કપડા વાળા સાફ કરવાનો બાકી છે. હવે વાત થઈ હતી આપણે તો પહેલા બ્લોગમાં આપણે કીધું હતું કે આ ચણા સાફ કરવાના છે તમે અમારા એ vlog પર કારણે રહી ગયા હતા. હા અમુક સબ રીઝન ના લીધે રહી ગયા હતા. હવે અત્યારે કરી નાખીએ. કરીશું અત્યારે અને ભરી દઈશું ચણા સાફ કરીને. તો જો અમે બધી તૈયારી કરી લીધી છે. ભેળ બનાવવાનું બધું જે બધું બનાવવાનું કોઈ સલાડ હોય એ સમારી લીધું, મમરા વઘારી દીધા, ના ઓલી એક બટેકાની ભાજી વઘારી લીધી ડુંગળી મોયરી અને ભૂમિ આ ડુંગળી મોયરી. ના એવું નહીં ટમેટા હતા જો આપણે ચોપિંગ કરીને રેડી કરી દીધું છે આ બધું એટલે ડાયરેક્ટ અંદર મિક્સ કરવાનું છે. આજે પણ મેં બધી તૈયારી કરી લીધી. વઘારી મૂકી દીધી મમરા વઘારીને રેડી કરી દીધી. ચટણી બનાવવાની હજી. ચટણી બનાવતા કેટલી વાર અમે કારણ કે ઓલી લાજવાબની જે આવે એ નાની પાવડર એ હવે નીચે આંટો મારવા જઈએ એટલે લેતા આવશે. ઈ તો રેડી ટુ ઈ જ્યારે તરત બનાવીને ખાવે તરત જ થઈ જાય. જો અહીંયા થોડુંક બધું રમણ ભમણ કરીને મૂક્યું છે. હવે બધું હમું કરીને અમે જઈશું નીચે થોડી વાર આંટો મારવા, થોડી વાર બેસશું, થોડું ચાલશું કારણ કે જમવાનું તો હવે બની ગયું છે. હવે અમે ફ્રી છીએ તો થોડી વાર જઈએ. ચલો મળીએ નીચે જઈને. અમે નીચે આવીએ વોક કરવા માટે. શું આ બ્યુટીફુલ માણસ છે હજી હવાની લિપસ્ટિક જ નથી કાઢી નીકળતી નથી ગઈ નીકળતી નથી તો આમ હરખું આમ લૂછી નાખો ને તો જતી રહી નીકળી જઈશું. નીકળી જઈશ. મને કેવું થાય ખબર આમ લિપસ્ટિક હેવાય જ નહીં એટલે પણ આપણે હેવી લિપસ્ટિક જ નથી એમ નહીં હું મારી વાત કરું છું. હું મારી વાત કરું હેવી ડાર્ક કે હેવી લિપસ્ટિક જ નથી પહેરી. આ જસ્ટ વાત કરો હોય એમ કેમ હેવાય નહીં હમણાં ફીલ ન થાય. અહીંયા દર વખતે બિલ્લી હોય બિચારી બિલ્લી નથી આ વખત કોઈ એવું થાય શું અમને બહુ થયું મારે એવા જરા થઈ છે ફોન ઉપર રાખ. જો તો બધી નાખી દઉં છું. બધું આપણે ભેળ બની ગઈ છે. બધું મિક્સ કરીએ બધું મિક્સ કરતા રહી મિક્સ કરીએ છીએ. ભૂમિ આ ડીશ લઈ લે. આ ડીશ નવી મૂકી દે. આ બધી નહીં અમારી. હા એ લઈને હા એ યાર તો બહુ લાગી બોલ બતા ઇસી બના સહી. બહુ લાગી ચલા આएगा 7:30 ચાલુ થઈ સમા સ્ટીલિંગ ભૂખ લાગી રહેવાતું નથી અને એમ કા મૌલિક લગતા તું બોલ તો એને બોલાની બાત હે સમસ્યા ને નાખવા માટે પૂછું. જો આપણે તૈયાર થઈ ગઈ ચા બની ગઈ. તો વાગી ગયા છે રાતના 9:30 9:30 થયા પપ્પા અને અમે તો જમી લીધું હતું એટલે પપ્પા જમવા બેઠા મમ્મી બનાવી દે હે ભેળ પ્યારથી મમ્મીના હાથની પ્યારની ભરેલી ભેળ હોય ને તો વધારે ગયરી લાગે આ થોડીક દવા અંદર થોડીક સાઈડમાં કડવી દવા છે. કરેલા છે, રીંગણા છે, પછી આમળા છે, મીઠો લીમડો, એલોવેરા, પછી ઓલા જવારા હોય ને જવારાનો રસ Wheat છે, grass. પછી આ ગીલોય છે, એવું બધું છે મિક્સ. ભૂમિ લાઇટિંગ માં તો બધું અંદર શાકભાજી થાય છે અને બધી લાઈટો બંધ છે લે એ એટલી કા ગયો 2 મિનિટ મૌલિક ગયો જતો રહ્યો આટલી વારમાં રમકાઈ મૂકી જતો રહ્યો મૌલિક તો નીચે તે ત્યાં બધું તો જોઈ
શાળાનો તો થઈ ગયા છે રોજની જેમ રોજ શાળાનો આપણો બ્લોગ એન્ડ થઈ જશે. તો હવે આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. તમને મારો આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને મારો આજનો બ્લોગ તમને બહુ ગમ્યો હોય, તમને જોવાની મજા આવી હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. અને મારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને ચેનલ ને ભૂલ્યા વગર સબસ્ક્રાઇબ કરજો. કરો, લાઈક કરો, કોમેન્ટ કરો કીધું. અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જે બી વિડીયો જોવો એક સબસ્ક્રાઇબ નું બટન દબાવતા જાઓ. અને બસ તમને મજા આવે બ્લોગ જોવાની તો તમે અમને સપોર્ટ કરો. બનાવવાની મજા આવે. રોજ આજ લેક્ચર થાય. સોરી, હવે આજે લેક્ચર નહીં આપીએ તમને. જલસાથી જાઓ તમે, મસ્ત બ્લોગ જોઈને આરામથી સુઈ જાઓ બધા. બાય બાય. પડે તો સબસ્ક્રાઇબ કરતા જજો. હા, ઈચ્છા હોય તો કરતા રહેજો, તો વાંધો નહીં. બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.